જિલ્લાના પ્રભારી મંત્રી ભાનુબેન બાબરિયાના અધ્યક્ષસ્થાને જિલ્લાના બ્રિજની ચકાસણી તથા રસ્તાઓના દુરસ્તી કામ અંગે સમીક્ષા બેઠક યોજાઈ। ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી ભાનુબેન બાબરિયાના અધ્યક્ષસ્થાને જિલ્લાના બ્રિજની ચકાસણી તથા રસ્તાઓના દુરસ્તી કામ અંગેની સમીક્ષા બેઠક યોજાઈ। ભાવનગર ખાતે રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા તથા મહિલા અને બાલ કલ્યાણ વિભાગ તેમજ જિલ્લાના પ્રભારી મંત્રી ભાનુબેન બાબરિયાના અધ્યક્ષસ્થાને જિલ્લામાં આવેલા બ્રિજની ચકાસણી તથા આપત્તિ વ્યવસ્થાપન અને ભારે વરસાદને કારણે ખરાબ થયેલ રસ્તાઓના દુરસ્તી કામ અંગેની સમીક્ષા બેઠક મહાનગરપાલિકાના હોલમાં યોજાઈ હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ નાગરિકોની સલામતી, સુવિધા અને કામગીરીમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે પ્રભારી મંત્રીઓ દ્વારા જિલ્લામાં કક્ષાએ જઈ ભારે વરસાદને કારણે ખરાબ થયેલ રસ્તાઓના કામગીરીની સમીક્ષા બેઠક કરવામાં આવી રહી છે। આ બેઠકમાં જિલ્લા વ્યવહાર તંત્રના વિવિધ વિભાગો દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરી ને કામગીરીની ચિંતનરૂપી સમીક્ષા કરવામાં આવી હતી। ભાવનગર જિલ્લામાં આવેલા બ્રિજ તથા રસ્તા પર ભારે વરસાદને કારણે થયેલા નુકસાનની સમયસર પર પ્રક્રિયા તથા રિપેર વર્ક અને મરામત કામગીરીનું નિરીક્ષણ કરી પ્રભારી મંત્રીને માહિતી આપવામાં આવી હતી। આ ઉપરાંત પ્રતિબંધિત માર્ગો તેમજ જિલ્લાના વિવિધ માર્ગોની વિગત અને કામગીરીનું સમીક્ષા પણ કરવામાં આવી હતી। ભાવનગર જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે, પંચાયત અને નગરપાલિકા હસ્તકના નામ માર્ગો અને બ્રિજોના સ્થિતિ અને કામગીરી અંગે સમીક્ષા કાર્ય કરવામાં આવી। આ પ્રસંગે પ્રભારી મંત્રીએ જિલ્લામાં અમલીકરણ અધિકારીઓ પાસેથી વિવિધ માર્ગો પર આવેલા બ્રિજની સ્થિતિ વિશે વિગતવાર માહિતી મેળવી હતી, જેમાં કેટલાક બ્રિજ પર ભારે વાહનો માટે પ્રતિબંધિત છે તેમજ આ કામગીરીની ઝીણવટપૂર્વક સમીક્ષા કરી માર્ગદર્શક સૂચનો આપવામાં આવ્યા। વધુમાં પ્રભારી મંત્રીએ વર્ષા ઋતુ દરમિયાન નાગરિકોને કોઈ પણ પ્રકારની હાલાકી ન પડે તે માટે બાકીના રહેલા રસ્તાઓનું તાત્કાલિક રિપેર કામ કરવાનું સૂચન દીધું। બંધ કરાયેલ બ્રિજોની વિગત મેળવી બ્રિજની ટ્રાફિક ભરખમતા, હાલની સ્થિતિથી ડાયવર્ઝન થયેલા માર્ગો અને આવતા ગામડાઓને જોડતા રસ્તાની મરામત અને સરળ બનાવવાના ઉકેલો રજૂ કર્યા। પ્રભારી મંત્રીએ જરૂરી સૂચનો કરી માર્ગદર્શન આપ્યું હતું।